તો લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરી હતી વિવિધ પ્રકારના સંકીર્ણના ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ. તમને છે ને ટેક્સ્ટબુકમાં એક ગુણધર્મ અલગથી આપ્યો છે, જેમ કે લખ્યું હશે સંકીર્ણના ચુંબકીય ગુણધર્મ. એ ખાલી વાંચી જવું બરાબર એ પ્રશ્ન નથી આવી શકતો. એમાં ખાલી સમજાયું છે કે ફલાણા સંકીર્ણમાં આટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એમાં ચુંબકીય ચાક માત્રા હશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો નહીં હોય. ટૂંકમાં એ પૂછાયેબલ પ્રશ્ન નથી બરાબર, પણ છતાં એક વખત વાંચી જવો. એની ચર્ચા આપણે ઓલરેડી બધા જ સંકીર્ણમાં કરી ચૂક્યા છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ ની મર્યાદાઓ સમજાવો. સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ સમજાવો. એક્સપ્લેન લિમિટેશન ઓફ વીબીટી. તો આમ જોવા જઈએ ને તો સંયોજકતા બંધનવાદ ખરેખર એટલો બધો ઉપયોગી છે કે એનો ઉપયોગ કરીને સંકીર્ણની રચના સમજી શક્યા, સંકીર્ણની બનાવટ સમજી શક્યા, સંકીર્ણની ચુંબકીય ગુણધર્મ સમજી શક્યા, તે અણુ છે કે પ્રતીક, આ બધું જ આપણે વીબીટી થી સમજી શક્યા. પણ આ વેલેન્સ બોન્ડ થિયરી પણ અમુક મર્યાદાઓ છે. ઓકે, તો એ મર્યાદાઓ વિશે આપણે જાણીશું. પહેલી મર્યાદા, આ સિદ્ધાંત ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. આ સિદ્ધાંત ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. ઇટ હેઝ સો મેની એઝમ્પશન્સ, કલ્પનાઓ, ધારણાઓ. બીજું કે આ સિદ્ધાંત ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી એટલે એનાથી ખબર પડે ખરી કે તે અનુચુંબકીય હશે કે સંકીર્ણ પ્રતિચુંબકીય હશે, એટલી ખબર પડે. પણ આપણે જે પેલું કહેતા હતા ને કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાક માત્રા 1.73 બોર મેગ્નેટોન હશે, એવું આ સિદ્ધાંત આપતો નથી. ખબર પડી? ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આ સિદ્ધાંત કરી શકતો નથી. બરાબર. ચલો ત્યારબાદ ત્રીજું, સવર્ગ સંયોજનોના રંગની માહિતી આ સિદ્ધાંત આપી શકતો નથી. બરાબર. કેમ NO4 કેમ જાંબુડિયા રંગનું છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ કેમ કાળું છે, NiCl2 નું જલીય દ્રાવણ કેમ લીલું છે, COCl3 કેમ ગુલાબી છે, કોપર સલ્ફેટ કેમ વાદળી છે, આ બધું જ આ સિદ્ધાંત માહિતી આપતું નથી. એટલું જ નહીં, સંકીર્ણ સંયોજનોની ઉષ્માગતિકીય અને ગતિકીય સ્થાયીતા એનું જથ્થાત્મક અર્થઘટન તે સમજાવી શકતું નથી. ઓકે, ઉષ્માગતીય સ્થાયીતા કે ગતિકીય સ્થાયીતા એનું જથ્થાત્મક અર્થઘટન આ સિદ્ધાંત આપી શકતો નથી. કોણ વધુ સ્થાયી કોણ ઓછું સ્થાયી સમજાવી શકાતું નથી. 4 સવર્ગાંક ધરાવતું સંકીર્ણ કેવું હશે, એટલે કે તે સમચતુષ્ફલકીય હશે કે પછી સમચોરસ હશે, એની માહિતી પણ વેલેન્સ બોન્ડ થિયરી આપી શકતું નથી. તમને ખબર છે લિગેન્ડની પ્રબળતાના આધારે આકાર નક્કી થતા હતા, પણ લિગેન્ડની પ્રબળતા એ સમજાવી શકતું નથી. અને છેલ્લે લિગેન્ડની પ્રબળતા એટલે કે લિગેન્ડ પ્રબળ હશે કે પછી લિગેન્ડ નિર્બળ હશે, એની માહિતી પણ વેલેન્સ બોન્ડ થિયરી આપતું નથી.
બરાબર, જે આગળ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આ બધી માહિતી આપે છે, પણ જે આપણા કોર્સમાં પણ નથી. તો સંયોજકતા બંધનવાદની મર્યાદામાં ઘણા બધા ફાયદા છે, પણ મર્યાદા આટલી છે. પહેલું, બધી ધારણાઓ છે અમુક. પછી ચુંબકીય ગુણધર્મની પ્રોપર માહિતી નથી, માત્રાત્મક. રંગ કેમ હોય છે ખબર નહીં. કેમ કોઈ સંકીર્ણ ઓછો સ્થાયી વધુ સ્થાયી સમજાય નહીં. લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ ખબર નહીં. આકાર કેવો હશે એ બી ખબર નહીં, કે સમચતુષ્ફલકીય અથવા તો સમચોરસ. આવી કોઈ જ માહિતી તમને વેલેન્સ બોન્ડ થિયરી આપતું નથી. હવે ટેક ટેક્સ્ટબુક સ્વાધ્યાય કાઢો અને સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ એમાં 9મો પ્રશ્ન જુઓ. ટેક ક્વેશ્ચન નંબર 9. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 શું કહે છે? નીચેની સવર્ગ સ્પીસીસમાં ભૌમિતિક સમઘટક શક્ય છે. આપેલા સવર્ગ સ્પીસીસમાં ભૌમિતિક સમઘટકો દર્શાવો. આપેલા સ્પીસીસમાં ભૌમિતિક સમઘટકતા દર્શાવો અથવા તો ભૌમિતિક સમઘટકો લખો. ઓકે, ચલો એમાં ફર્સ્ટ વન સૌથી પહેલું જોઈએ તો લખાય છે Cr(C2O4) થ્રાઇસ બોક્સની બહાર -3. અને બીજો પ્રશ્ન છે CONH3 થ્રાઇસ Cl3. બરાબર, ભૌમિતિક સમઘટકો આપણે દોરવાના છે. તો ભૌમિતિક સમઘટકો માટે અલગ અલગ લિગેન્ડ તો જોઈએ ને. તો અહીંયા લોચા શું છે? એક જ પ્રકારનો લિગેન્ડ છે. અહીંયા લોચા એ છે એક જ પ્રકારનો લિગેન્ડ છે. કયો? તો કે ઓક્ઝેલેટો. હવે એક જ પ્રકારનો લિગેન્ડ હોય તો એમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા આવે ડેક્સ્ટ્રોલિયોની, પણ આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. So there is no geometrical isomerism. જ્યારે આમાં 3:3 નું પ્રમાણ છે એક દંતીય લિગેન્ડમાં, તો તમને યાદ હશે બે પ્રકારના સમઘટકો હોય, એક ફેશિયલ અને બીજાનું નામ છે મેરિડિયોનલ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ you have to write down square. ચોરસ દોરી નાખો ફેશિયલ અને મેરિડિયોનલમાં. ઓકે, સેન્ટરમાં આવશે કોબાલ્ટ ધાતુ. આમને કોબાલ્ટની ને ક્રોમિયમની ફેક્ટરી બહુ છે, એટલે નવરા પડે એટલે કોકુ કરતા રહે બેટા. ઓકે, તો CO સેન્ટરમાં આવશે. ઉપર અને નીચે પણ એક પ્રકારના બંધ બને. યુ કેન સી નાઉ. યાદ કરો, તમને કીધું તું 3:3 નું પ્રમાણ હોય તો સમાન પ્રકારના લિગેન્ડ જો સમાન પ્રકારના લિગેન્ડ જો સમાન પ્રકારના લિગેન્ડ સમાન પ્રકારના લિગેન્ડ એ ફેસ પર આવેલા હોય, ફેસ એટલે કે ફલક ઉપર આવેલા હોય તો એને કહેવાય છે ફેશિયલ. બરાબર ને? પણ ચોરસને કહીએ છીએ મેરિડિયોન, પણ મેરિડિયોન પર સમાન પ્રકારના 3 લિગેન્ડ આવેલા હોય મેરિડિયોન પર, તો એને કહેવાય છે મેરિડિયોનલ. એને કહેવાય છે મેરિડિયોનલ. So you can see here, this is facial and this is meridional. Okay, એને કહેવાય છે ફેશિયલ અને કહીશું મેરિડિયોનલ. તો આમ બે પ્રકારના ભૌમિતિક સમઘટકો આવશે, ફેશિયલ અને મેરિડિયોનલ. બરાબર, તો પહેલામાં કોઈ સમઘટકો નહીં અને બીજામાં બે સમઘટક આવશે, ફેશિયલ અને મેરિડિયોનલ. ચલો હવે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 10. તમને એવું કીધું છે નીચેના પ્રકાશીય સમઘટકો દોરો.
અહીંયા તમને કીધું છે માત્ર પ્રકાશીય સમઘટકો દોરો. ઓકે, તમને યાદ હશે પ્રકાશીય સમઘટકો દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા સંકીર્ણમાં વધુ જોવા મળે છે. તો એમાં પહેલો પ્રશ્ન છે Cr C2O4 thrice બોક્સની બહાર -3, બરાબર. પહેલું. હવે એને ટેક્સ્ટબુકમાં હતું એ રીતે દોરી શકાય. જો આ રીતે ક્રોમિયમ અષ્ટફલકીય બંધારણ આપે તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અત્રે આવશે ક્રોમિયમ પાસે ઓક્ઝલેટો, અહીંયા પણ લખાય છે ઓક્ઝલેટો અને અત્રે પણ લખાશે ઓક્ઝલેટો. બોક્સની બહાર લખીએ -3. હવે અત્રે અરીસો મૂકી દઈએ તો ડાબું એ જમણું થાય, જમણું એ ડાબું થાય. સો ધીસ ઇઝ ઓક્ઝલેટો, ઓક્ઝલેટો અને ઓક્ઝલેટો. એમાં પણ બોક્સની બહાર આવશે -3. તમે જુઓ એક બાજુ ડેક્સ્ટ્રો હોય તો બીજી બાજુ લીવો, અથવા એક બાજુ લીવો બીજી બાજુ ડેક્સ્ટ્રો, અથવા પ્લસ અને માઇનસ હોય કે પછી માઇનસ અને પ્લસ. આમ બે અરીસાના સમઘટક મળે અને આરસી પ્રતિબિંબીઓ કહેતા હતા, બરાબર. તો આમાં બે જવાબ આવશે. ક્લિયર? હવે આ જ બંધારણ છે ને અમુક રેફરન્સ બુકમાં રુદ્ર સ્વરૂપે આપ્યું હોય. કયા સ્વરૂપે આપ્યું હોય? રુદ્ર સ્વરૂપ. રુદ્ર સ્વરૂપ એટલે અલગ જ સ્વરૂપ, વધારે પડતું, એટલે સંપૂર્ણ સ્વરૂપ કહેવાય રુદ્ર એટલે. જો ઓક્ઝલેટોમાં તમને ખબર છે ઓક્સિજન જ ઇલેક્ટ્રોન યુગમાં આપે છે. કોણ ઇલેક્ટ્રોન યુગમાં આપે છે? ઓક્સિજન. તો અત્રે લખી શકાય બાળકો O C≡O આ રીતે ઓક્ઝલેટો. C≡O ઓક્ઝલેટો. C≡ઓક્સિજન, C≡ઓક્સિજન ઓક્ઝલેટો. તો બોક્સની બહાર શું લખાય? -3. બરાબર. તો આ બંનેમાંથી કોઈ બી લખો તો ચાલે. તમને મોટું સ્વરૂપ દર્શાવવું હોય તો મોટું દર્શાવી શકો, નેનું દર્શાવવું હોય તો નેનું દર્શાવી શકો, પણ દર્શાવવાનું, બરાબર ને. એટલે અમુક વાર શું છે કે આવું તમે ક્યાંક છાપેલું જુઓ ને તો તમને એવું થાય એ હા આ તો તમારા સાહેબે ભણાવ્યું જ ન હોય, પણ એવું નથી. લા આ ખાલી પૂર્ણ સ્વરૂપ છે, આ સાંકેતિક સ્વરૂપ છે, આટલો જ ફેર હે. એમાં બી નિયમ તો ઈ જ લાગે, પહેલો ડેક્સ્ટ્રો તો બીજો આવે લીવો, અને પહેલો લીવો ને તો બીજો આવે ડેક્સ્ટ્રો. બરાબર, લાગવું જોઈએ ભાઈ, મિરર ઇમેજ છે. ચલો ત્યારબાદ સેકન્ડ એટલે કે બીજા નંબરનું સંકીર્ણ લઈએ. સેકન્ડ કોમ્પ્લેક્સમાં ઉદાહરણ છે સ્ટુડન્ટ્સ પીટી, then after Cl2 ethylene diamine twice, બોક્સની બહાર 2+. જોઈને તમને આઈડિયા આવવો જોઈએ કે આ અષ્ટફલકીય સંકીર્ણના બે સમઘટક છે, એક સીસ અને બીજું આવે ટ્રાન્સ. અષ્ટફલકીય સંકીર્ણ એના બે સમઘટક આવે, એક સીસ અને ટ્રાન્સ. ટ્રાન્સમાં અવકાશ સમઘટકતા એટલે કે પ્રકાશ સમઘટકતા જોવા મળતી નથી, એટલે સીસમાં જ જોવા મળે ને. અહીંયા ટાઇટલ મારી દેવાનું સીસ, પછી લખાય PtCl2 ethylene diamine twice, બોક્સની બહાર +2. બરાબર. આમાં કાંઈ કરવાનું નથી. જુઓ મધ્યસ્થ પરમાણુ પ્લેટિનમ અને આજુબાજુ લઈશું આપણે અષ્ટફલકીય ભૌમિતિક આકાર. બરાબર. હવે સીસ સમઘટક કીધો ને એટલે બે ક્લોરીન એક સાથે લઈ લો. અહીંયા આવે En, અત્રે આવે En, બોક્સની બહાર +2. ઓકે. ફરી પાછો અરીસો. ડાબું જમણું થાય, જમણું ડાબું થાય, બાકી બધું એમને એમ રહે, તો એને કહેવાય પ્રકાશીય સમઘટકતા. તો બંને એકબીજાની મિરર ઇમેજ જેવા જ લાગે છે, એટલે સીસમાં બે સમઘટક આવશે, ટ્રાન્સમાં જોવા મળતા નથી.
ચલો નંબર 3, ત્રીજામાં આવે છે બાળકો Cr NH3 twice Cr NH3 twice Cl2En Cr NH3 twice Cl2En બોક્સની બહાર આવે +1. બોક્સની બહાર શું દેખાય છે? +1. હવે આ સંકીર્ણ સંયોજનમાં તમે જુઓ, ધ્યાનથી જુઓ તો ખાલી એમાઇન 2 વખત રિપીટ થયું, બાકી કંઈ નહીં. પણ એક પણ લિગેન્ડ 2 વાર રિપીટ થાય ને તો એના 2 સમઘટક હોય, એક સિસ અને બીજું કોણ આવે? ટ્રાન્સ. તો સિસ એમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળશે, ટ્રાન્સમાં જોવા મળશે નહીં. તો ચલો આગળ વધીએ છીએ. સિસના સમઘટકો જોઈએ. ઓકે, તો સિસ Cr NH3 twice Cl2 અને En. તો સેન્ટ્રલ એટમ આવશે અત્રે ક્રોમિયમ, બાકી વધે છે 1 2 3 4 5 6. ફરી પાછું અત્રે ક્રોમિયમ 1 2 3 4 5 6. બરાબર ને? હવે સિસ સમઘટક કીધો ને એટલે 2 એમાઇન નજીક આવે, 2 ક્લોરીન નજીક આવે અને બાકી આવે En. સેમ વે 2 એમાઇન નજીક આવે, 2 ક્લોરીન નજીક આવે, બાકી વધે En. પણ ડાબું ઈ જમણું થાય, જમણું ઈ ડાબું થાય. વીજભાર ઉપર દર્શાવી દઈએ તો તમે જુઓ, લોચા માર્યા જ છે મેં. દેખાય છે લોચા? બોક્સની બહાર શું લખાય? પ્લસ. અહીંયા બી બોક્સની બહાર શું લખાય? પ્લસ. અને વચ્ચે અરીસો મૂકી દેવાનો. તો આમ પ્રશ્ન નંબર 10 કમ્પ્લીટ થયો. પ્રકાશીય સમઘટકો સમજાવો. અને તમે નહીં માનો, એન્ટ્રન્સ એક્ઝામમાં પ્રકાશ સમઘટકતામાંથી જ મોટા ભાગે પ્રશ્ન પૂછાય છે. 10 વર્ષના પ્રશ્નોમાં મિનિમમ 5 વખત સમઘટકતા પર આધારિત MCQ હોય છે અને એમાંથી 4 વખત તો પ્રકાશ સમઘટકતા જ હોય. એટલું મહત્વનું છે. ઓકે, ચલો 11 નંબરનો પ્રશ્ન છે મોસ્ટ IMP. એવું કહે છે નીચેના સંકીર્ણના બધા જ સમઘટકો દોરો. નીચેના સંકીર્ણના બધા જ સમઘટકો દોરો. તો ચલો બધા જ સમઘટક દોરવાના છે. બધા જ સમઘટક એટલે ભૌમિતિક સમઘટક પણ ખરા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક પણ ખરા. બધા જ સમઘટકો દોરવાના. એમાં પહેલો પ્રશ્ન છે COCl2 ઇથિલિન ડાયમાઇન ટ્વાઇસ, બોક્સની બહાર આવે +1. ઓકે, તો COCl2 ઇથિલિન ડાયમાઇન ટ્વાઇસ બોક્સની બહાર આવશે +1. હવે આ સંકીર્ણના સમઘટક આપણે દોરવા છે. બરાબર? આ સંકીર્ણને જોઈને જ ખ્યાલ આવે. અષ્ટફલકીય સંકીર્ણ 2 પ્રકારનું હશે. પહેલું સિસ અને બીજું આવશે ટ્રાન્સ. ઓકે, સિસ અને ટ્રાન્સ. સિસ સમઘટક એના 2 પ્રકાર આવે, એક ડેક્સ્ટ્રો અને બીજું આવે લીવો. તો ચલો અહીંયા હું સિસ સમઘટક દોરું છું. સેન્ટ્રલ એટમ કયો? કોબાલ્ટ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 અને વચ્ચે અરીસો મૂકી દો ડોટેડ લાઈનથી. હવે હું સિસ સમઘટક લખું તો ClCl સાથે અને En સાથે આવે તો બોક્સની બહાર +1 આવશે. ક્લિયર? ફરીથી એની મિરર ઇમેજ લઈ લઈએ તો અહીંયા આવે ClCl, પછી આવશે En અને En. So you can see here, પહેલું ડેક્સ્ટ્રો હોય તો બીજું આવશે લીવો, પહેલું લીવો હોય બીજું આવે ડેક્સ્ટ્રો. તો આમ 2 સિસ સમઘટકો છે.
ત્યારબાદ ટ્રાન્સ સમઘટકો કઈ રીતે આવશે? ટ્રાન્સ સમઘટકો માટે એવું કહી શકાય કોબાલ્ટ 1 2 3 4 5 6. ઓકે, જો સમાન પ્રકારના લિગેન્ડ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આ ભૌમિતિક સમઘટકને શું કહેવાય? ટ્રાન્સ સમઘટક. તો તમને ક્લિયર થઈ ગયું હશે કે ભૌમિતિક સમઘટકો બે હોય, સિસ અને ટ્રાન્સ. એમાં બે સિસ એક ટ્રાન્સ એટલે કે ટોટલ 3 સમઘટકો જોવા મળે, બરાબર ને? અને તમને ખ્યાલ હશે ટ્રાન્સ સમઘટકો એમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળતી નથી. આમ શું છે, સીધું સ્વાધ્યાય ખોલ્યું હોય ને રેફરન્સ બુકનું, ગભરામણ થઈ જાય કે હારું આ શું લીટાણા કરેલા છે. પણ જો કન્સેપ્ચ્યુઅલી તમે ક્લિયર હો તો આવા કોઈ પણ પ્રશ્ન બનાવીને પૂછે ને તો બી તમને આવડવા જોઈએ. ઓકે, ચલો સેમ વે બીજો એક સેમ પ્રશ્ન છે. લખ્યું છે CO NH3Cl ઇથિલિન ડાયામાઇન ટ્વાઇસ બોક્સની બાર 2+. CO NH3Cl ઇથિલિન ડાયામાઇન ટ્વાઇસ બોક્સની બાર આવશે +2. તો બાળકો આમાં પણ બે પ્રકારના ટોટલ બે ટાઈપ્સના સંકીર્ણ મળે છે. એક આવશે સિસ અને બીજું આવશે ટ્રાન્સ. ભલે ને 2:2 નથી પણ 1:1:2 તો છે ને. કોઈ પણ એક લિગેન્ડ બે વખત આવતું હોય તો વિચાર્યા વગર સિસ ટ્રાન્સ દોરી જ નાખવાના, બરાબર? તો હું મધ્યસ્થ પરમાણુ લઉં છું કોબાલ્ટ અને આ રીતે આપણે અષ્ફલકીય સંકીર્ણ દોરીશું, બરાબર? હવે આ અષ્ફલકીય સંકીર્ણમાં તમે જો એક બાજુ એમાઇન છે, બીજી બાજુ ક્લોરીન અને અત્રે આવશે બે ઇથિલિન ડાયામાઇન. ક્લિયર? બોક્સની બહાર શું લખાય? +2. તો આ સિસ સમઘટક થયો. એના બે પ્રકાર છે, એક ડેક્સ્ટ્રો તો બીજું શું આવે? લીવો. આમાં કશું જ નતું, ડાબું જમણું થાય અને જમણું ડાબું થાય. તો યુ કેન સી બે પ્રકારના સિસ પ્રકાશીય સમઘટકો. અને એના સિવાય આવશે ટ્રાન્સ સમઘટક NH3 અને Cl. ડાબી બાજુ En અને જમણી બાજુ En. બોક્સની બહાર આવશે +2. તો કયો સમઘટક કહેવાય? ટ્રાન્સ. તો બે ટાઈપના સમઘટકો છે, એક સિસ સમઘટક અને બીજું આવશે ટ્રાન્સ સમઘટક. પહેલું સિસ સમઘટક અને બીજું આવશે ટ્રાન્સ સમઘટક. ક્લિયર? ચલો હવે એના જેવો ત્રીજો એક પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 3. બરાબર? એમાં આવશે CO NH3 ટ્વાઇસ Cl2 અને En. બોક્સની ઉપર આવશે +1. CO NH3 ટ્વાઇસ Cl2 બોક્સની ઉપર +1 આવે. તો આમાં પણ સ્ટુડન્ટ્સ બે પ્રકારના સમઘટક હોય છે, એક સિસ અને બીજું આવશે ટ્રાન્સ. સિસ સમઘટકો એના બે પ્રકાર, પ્લસ ઓર માઇનસ, મતલબ ડેક્સ્ટ્રો અને લીવો. તો બાળકો આમાં મધ્યસ્થ પરમાણુ કોબાલ્ટ લઈએ તો તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 1 2 3 4 5 6. એમાં બે એમાઇન છે એટલે કે NH3 અને બે ક્લોરાઇડ છે એટલે કે Cl અને બાકીના બે સ્થાને ઇથિલિન ડાયમાઇન મૂકીને બોક્સની બહાર +1 મૂકી દો. ઓકે, ચલો એની ઓપોઝિટ રીતે જોઈએ તો અહીંયા NH3 પછી આવે Cl અને ઇથિલિન ડાયમાઇન અહીંયા મૂકી દો, બોક્સની ઉપર આવશે +1. બરાબર? તો તમે જોઈ શકો છો અહીંયા આવશે પ્લસ એટલે કે સિસ અને માઇનસ એટલે કે પ્લસ એટલે ડેક્સ્ટ્રો, માઇનસ એટલે કે લીવો. તો આમ સિસ સમઘટકો બે થયા. તમે જોયું સમાન લિગેન્ડ નજીકના સ્થાનમાં હોય
સમાન લિગેન્ડ જો નજીકના સ્થાનમાં હોય તો એને શું કહેવાય? સિસ. એના બે પ્રકાર કીધા આપણે, કયા કયા? ડેક્સ્ટ્રો અને લીવો. એની સાથે સાથે ટ્રાન્સ સમઘટક દોરવું, તો ટ્રાન્સ સમઘટકમાં સેન્ટ્રલ એટમ કોબાલ્ટ 1 2 3 4 5 6, એકબીજાની વિકર્ણીય દિશામાં ક્લોરીન આવેલા હોય, એકબીજાની વિકર્ણીય દિશામાં કોણ આવેલું હોય? ક્લોરીન. તો એને કહેવાય છે ટ્રાન્સ સમઘટક. બરાબર. તો નજીકના સ્થાનમાં હોય તો સિસ, સામસામેના સ્થાનમાં હોય તો ટ્રાન્સ. તમારામાંથી ઘણાને પ્રશ્ન થશે કે સાહેબ તમે ક્લોરીનના લીધે ટ્રાન્સ તો કીધું, પણ એમોનિયા તો નજીક છે ને. પણ એનું કારણ યાદ રાખજો, જો એમોનિયાને સામે મોકલી દઉં ને તો ઇથેન 1,2 ડાયમાઇન, આ ઇથેન 1,2 ડાયમાઇન બંને છેડા ઉપર વચ્ચોવચ્ચ ગોઠવાઈ જશે. ટૂંકમાં EN દ્વિદંતીય લિગેન્ડ છે એટલે એને નજીકનું સ્થાન આપવું જ પડે. એટલે ના છૂટકે એમાઇન આપણે બાજુમાં રાખ્યા. એટલે તમારે ધ્યાન રાખવાનું, ક્લોરીન ઓપોઝિટ ટ્રાન્સ, ક્લોરીન સાથે તો સિસ. આ રીતે વિચારીને સંકીર્ણને દોરવું. બરાબર? ઓકે.